જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ આફ્ટરનૂન અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો બસ આજે આપણે મોર્નિંગથી નહીં પણ આફ્ટરનૂનથી બ્લોગ આપણે ચાલુ કર્યો છે, કેમ કે હેત્વિક ભાઈ જો આજે મજામાં નથી, અત્યારે થોડા ફ્રેશ થઈ ગયા છે, નહીં ધોઈ લીધું બી છે અને ઊંઘ બી કરી લીધી છે। તો અહીંયા રમે છે। સી શું કરે છે? ભાનું કે લખે છે? હે એ ફોર એપલ લખ્યો તો મોટલો હેત્વિક હે જોતો હતો હેત્વિક ને હજી આ છે હેત્વિક ને તાવ જેવું તો છે જ માંથી નહીં ગયું દેખ તાવ આવે છે હજી છે હેત્વિક ને તાવ છે ને તો પછી હેત્વિક ને ઇંજી મારી દી હેત્વિક ઓ શું લખ્યું? એ ફોર એપલ લખ્યું એટલો મોટો હે તો અત્યારે રાતની તૈયારી થાય છે, જમવા બનાવવાની તુવેર અને આ પાપડી ફોલવાની છે આપણે। અને જો અહીંયા પ્રાંસી હેત્વિક રમે છે। અત્યારે વાગી ગયા છે 3 અને જો આજે બનાવવાના છે મમરાનો ચેવડો, મમરા છે, મકાઈના પૌવા, તો આપણે નાખવાના છે મકાઈના પૌવા, પછી નાની ભૂંગળી અને મમરા, આટલી 3 વસ્તુથી આપણે બનાવવાના છે મમરાનો ચેવડો। અને અહીંયા મૂકી દીધું છે તેલ, આ છે રાતની તૈયારી કરી દીધી છે, મિક્સ સબ્જી બનાવી છે ઊંધિયા જેવી એની માટે। અને હું તમને બતાવું કે મારું ઘર કેટલું મસ્ત ચોખ્ખું પડ્યું છે, જોઈ લો। બસ તેલ આવી જશે એટલે આપણે એમાં નાખી દેવાના છે ખપાક કરીને આ ભૂંગળા, પછી ખપાક કરીને ને બહાર કાઢી લેવાના છે આ ભૂંગળાને, અને આને બી તળવાના છે। આ પાંચીને બહુ ભાવે ને? પાંચી કાચા બી ખાય। તો તમને બતાવું ને કેવું રહે છે મારું ઘર, તમને આગળ જો આ રીતનો ઘરમાં રમકડાથી ભરેલું રહે છે, એકદમ ચોખ્ખું ઘર રહે મારું આખો દિવસ। બીજો કંઈ કામ ધંધો નહીં, આપણે આ જ કામ ધંધો। તો આપણે મમરા બનાવી લીધા છે અને જો અહીંયા મારો દીકરો રોવે છે। અહીંયા આપણે ડબ્બો ભરી લીધો છે મમરાનો, તો એમાં નાખ્યા છે મકાઈના પૌવા, રતલામી સેવ, મમરા અને નાની ભૂંગળી, બસ આટલું નાખીને આપણે મસ્ત ડબ્બો ભરી લીધો છે મમરાનો। અને તમને મારું રસોડું બતાવી દઉં, કેટલું મસ્ત રસોડું છે। જો છોકરો બે મારે એટલા મને હેરાન કરી છે આ બનાવતા બનાવતા, કંટાળો આવી ગયો, એમ થઈ ગયું વચ્ચેથી દૂર મૂકી દો, આટલું ગંદુ કર્યું છે મારું ઘર રસોડું। ઘર તો ગંદુ જ છે, જોઈ લો, તમને બતાવી દો કેટલું ગંદુ છે ઘર। અહીંયા જોઈ લો, આ રૂમ એક તમને વ્યવસ્થિત લાગશે, બાકી અહીંયા જો મેં એને આપી હતી પાપડી ખાવા, એણે પાપડી જો આખા બેડમાં પાપડી કરી છે। હવે આ ચાદર કાઢીને બધું ક્લીન કરવાનું, આ ઘર ચોખ્ખું કરવાનું, હજી રસોઈ બનાવવાની બાકી છે બસ। અને એમાં આ ડેટો રો કરે મારો, શું કરે આખો દિવસ તું? હેત્વિકને ઇંજીમાં આવી છે ને? હા અહીંયામાં આવ્યો, ઓલે બાપા લે। તો આવો છે દિવસ મારો આજનો। આમ જો તમને કેટલું બધું વધી ગયેલું છે, પડ્યું છે, બધું વેર વિખેર પડ્યું છે ઘર મારું। બધું થોડું ફટાફટ સમેટી લીધું છે અને અત્યારે બની ગઈ છે 4:30 વાગ્યાની ચા, તમે જોઈ શકો છો। આ બની છે ચા ગરમા ગરમ, પીવી હોય તો આવી જાઓ। થોડું ક્લિનિંગ કરી દીધું છે અહીંયા, પછી હમણાં રાત્રે જમવાનું બની જાય પછી આપણે થોડું પૂરું ક્લીન કરી દઈશું। થોડું ક્લીન કરી દીધું છે, હવે હમણાં ચા પાણી વાલો છોકરાઓને પીવડાવી દઈએ। અને આ જો એના વાળ ખેંચે,
હેતિક તો દીદીને વાળ ખેંચે છે તો શું ચાલે છે અહીંયા ચાલે છે ભાઈ બહેનની મસ્તી એના વાળ ખેંચશે બસ આજે સાંજે બનાવવામાં વિચાર્યું છે કે મિક્સ સબ્જી બનાવી છે ઊંધિયા જેવી તો આપણે એ બનાવવાના છે તો અત્યારે અમારે ચાલે છે રોંઢો ટાઈમ રોંઢાનો નાસ્તો આવી જાઓ બધા 4 વાગ્યાની ચા પીવા રોંઢાની ચા અને જો અમારો રોંઢો આવો છે અત્યારે